સિવાય કોઈ હે શરમ નહીં આવતું તું કેને ભટકાય છે કેનું બાયક છે હે હું કોણ હું તને ખબર હે શીરાનું શાક ના થાય શિવાની વાત ના થાય તને ખબર નહીં પડતી ઉપર ઉપર હેડ ક્યાંનો છે તો હે ગામના સરપંચ નો હે એટલે ગામના સરપંચ નો છે હા સરપંચ ને પૂછી આવજે શું નડા પડ્યા ઘરે ઘરે અરે આ ગુગો ને શિવો કોણ હે મને નહીં ઓળખતા એટલે એ મારા બાપાને નહીં ઓળખતા આમને ખબર જ નહીં હોય મારા બાપા સરપંચ હે ને તો આરે ચેવા ડોન હે હવે આને એમ ડાયરેક્ટ કીધું કે તારા બાપાને કહેજે એટલે કંઈક તો હશે જ સારું દારમાં તો કંઈક કારું હે પણ આ બાપોએ નહીં ખબર પડવા દેતો કે હું છોકરો કે મારો ને હું સરપંચ છું હા આ તો બાપાને જઈ પૂછવું હે હા ના ચાલે છોકરો માર ખાઈને બાપો અહીંયા બેઠો બેઠો જુએ એટલે કંઈક તો દારમાં હે જ મારા બાપાને આવું કીધું હે એટલે આને કઈ મેટલ હતી શું તો કે આને પોઠાયો હોય આ તો એ જ મારે પૂછવું હોય કે બાપા કે તમે છે કે આ મામલો મેદાન ચડ્યો તો તમે પતાયો હે તો તમે જાતે માર ખાઈને આવ્યા હે આ તો એને કેવું જ છે અને સામે આ બે જણા મને મારી ગયા ને પણ એમને હવે વારો તો કાઢવો જ છે આ તો મારા બાપાને જાણ કરવી એટલે કરવી એટલે તમે ગામના સરપંચ તો ઘરના આમ કરે હે ગામનો સરપંચ હું તો કઈ બારનો સરપંચ હું ગામના સરપંચ ના છોકરા ના પેલા મારી જતા રહીનું શું તું તારી હાલત તો જો ગાડા ગોદા ફરતો હોય તો મારી જાય ને એવી ખબર નહીં પડતી વ્યવસ્થિત કયા બે થઈને થઈ પેલું ડોહલું નહીં ગામની ઉભેટ પેલું ડોહલું એટલે એવા તો આપડા 70 જણા હે 70 જણા હે બધા ઉભેટ જ છે ગામમાં આ સરપંચ નો વિરોધ જ કરવા વાળા હે બધા અત્યારે સરપંચ આ દેવો સરપંચ ટ્રેન્ડિંગ માં આલે હે ને એના હિસાબે હે ને બધા વિરોધ જ કરે છે ગામના એટલે કે ઈ હે ને પાડવા માંગે છે દેવાને તને ખબર હે જ્યાં હોય ટીબે સરપંચ તો આવે હે એની કરતા તને ઓલો જન્મ આપ્યો એની કરતા મારા કૂતરાને લાવો તો સારું હતું તો કૂતરું પસીને તો પાછું આવે તીર્યું તમારે માર ખાઈ પાછું આવવાનું પણ એટલે તો મને શરમ આવે હે અમારે કોકને કહેતા મને શરમ આવે આવી તો સરપંચ શું કરવા બન્યા હો એમાં તો મૂર્ખામી કરી છે સરપંચ બની તારી જોવા હોય એટલે સરપંચ નું નામ બદલાવ થાય કામ તમે કરો ભૂગો અમે હતું એનું નામ બે મને એનું નામ બે એનું હા યાદ આવ્યું પેલું ડોહલું ગામનું ઉભેઠું પેલું શિવલું અને એના વાહે કોક 14મી હતું આને જમ સમજાવવા મારે કે એની સામે ચા પડવાનું હતું એ મને આખી જિંદગીથી નડતા આયા છે બે જણા તો એક વાર તો મારે ડખો થયો તો હવે આ છોકરા વાત કરું તો આખા ગામમાં ભોંસી વરેવો હોય તો એક વાર વાત કરવા દે ને મને તો ખબર તો પડે મને હા હું શું કહું એમાં કેવું હતું ખબર હે હા એ મારા કરતા દુશ્મન ગણ કે ગમે ગણ હા એ ગામની અંદર બે જ લુખવાટું એવી છે કે મારે એનેથી બીવું પડે છે આમાં કેવું કેવું ખબર હે હા આ તો તને સારું કર્યું કે વધારે ઓલું કર્યું નહીં વધારે વાત અહીં ચાલુ થાય છે કોઈને કહેતો નહીં તું હા બરાબર ગામમાં જઈ પહોંચતો નહીં કે સરપંચ નું અત્યારે ટ્રેનિંગમાં હાલે છે ને તો જતો રહેશે જોઈ ઉવે એટલે આ વાત અહીં ચાલુ થઈ એડા હારા હે અને એડાની પારીઓ પહોંચીને આવ્યો આ ગુગો અને હવે ઘર સામું જવું હોય તડકો માથે બહુ લાગી રહ્યો હોય ઘર સામું વરવું પડશે હવે આ તો મારી દંતરી અહીં ભાગી જાય થઈ જઈએ વેલ્ડિંગ કરાવવી પડશે જોઈને હાલને કોઈ ભટકાય તું ખબર નહીં પડતી દેવો જેને ભટકાતો એને ભટકાતો હોય તું દેવો હોય કે લેવો હોય પણ લેવાઈ જઈશ મારા જોડે તું લા દેવા સરપંચ ને તું ઓળખતો નહીં સરપંચ વાત આભાર જીજે છત્રી ને દેવો સરપંચ પાડે સામે વાળાને બત્રી એ ધ્યાન રાખી લેજે હા મજા નહીં આવે ભટકીને હાલતું બાલતું નહીં આવે એ તો મને ખબર નથી એટલે ભટકાઈ ગયો બાકી તમે સરપંચ એ મને નહીં ખબર કે તમે સરપંચ જાણે બન્યા લા સરપંચ બન્યો એટલે તને એવી ખબર નહીં પડતી સરપંચ જાણે બન્યો એવું પૂછે મને મહેરબાની કરીને અડવાન નહીં આગળી નહીં અડાડવાની આ ગુગન હજુ નામ આપ્યું નહીં તમે સરપંચ હોય ગમે હોય લા હવે તારે થાય ભાગ ઉપર જા ઉપર તો મારી હામું પડી રહ્યું હે મારી જાય હવે અડરતા નહીં આગળી બાગડી સમજ્યા ને લા તારા હોય એટલે લેતા જા ઉપર જા લઈને જા ઉપર હોય એટલે લેતા જા મારે વગર તો નહીં મેલું તમને સરપંચ હોય કે તમે ગામના આગેવાના પણ મારે વગર તો નહીં મેલું
આ બદલા લીધા વગર તો નહીં રે. અને સરપંચ ને મારો એટલે મારો જ છે હવે. એટલે હોરો પડજી હાલ હવે ગમે આખા ગામમાં ફરતો હોય એકલો જ ફરતો હોય સરપંચ એકલો જ. હા તે હવે આજ સરપંચ દેખાડે પણ આવતા શેઠે તમે નહીં દેખાવો હાલદાન. આ શેઠે તો નહીં, તું રોડ ઉપર દેખાઈશું હું. એટલે આ સરપંચ બન્યા એટલે થોડાક લિમિટમાં રહી જાજો. બાકી ટ્રેન્ડિંગ માં હાડો ને ટ્રેન્ડિંગ માં ટ્રેન કરાવી નાખી ઉપર ચડાવી દઈશ. ટ્રેન્ડિંગમાં તો આજે હાલું હું ને કાલે હાલીશ જ. આજે હવે ખબર પડે તમે આવજો ગુગા હમ પડવા. એટલે ગુગો હવે તું મળતો નહીં, રસ્તો કોઈ કાપતો નહીં કે બિલાડી રસ્તો કાપે ને એમ કાપ્યો ને તો તને નાખી ઊંધો ખાડામાં. હા તમને દેખાડું હવે કે કોણ કાપે હે. ઉપર ઉપર હાલતી નું હવે હાલ હવે ગુગા હમ પડ્યો ને તો વિચારીને પડજો, ઠેકાણા થઈ જાઓ. બીજી અમે બે ત્રણ ધપાઈશું ઉપરથી જાવ હાલતી સરપંચ કીધા ને એટલે સરપંચ ની શરમ રાખવું સમજ્યા. હવે સરપંચ ની શરમ તો આખા ગામના ધરે, એમાં તું શું ધરવાની હતી હવે એમાં હું તમે મને થાપ મારી ગયા હો, તમે મને થાપ મારી ગયા હો. તારે જાત થાય ભડાકા કરી લેજે જા ઉપર. હવે જોઈ લો તને ભડાકા કરી લેજે જા જા. હા જો ભડાકો કરો એ તમે જોઈ લેજો. હવે તાણે આ ગુગા આમાં પડ્યા હો ને એટલે ઠેકાણા થઈ જાવ. હવે જોજો તાણે આંગળી નીચે રાખીને તારે હે બંદૂક નો ભડકો થાય કે પછી ટોપ નો ભડકો થાય એ જે કરવું એ કરી લેજે જા. હા તો મારા જોડે જેવી તોફી તાણે જોઈ લેજો. હવે હજુ કાર્ય જોયો નહીં. હવે ભાઈ હવે નીકળ હમણાં કે ઓલો ધોકો લઈને આવો પર ચલો તો હાથ હાડો. હા તો જેવા આવો જોઈ લો તાણે. હવે આ ભડાકો કર્યા વગર હું નહીં રહું. હા થાય હું હોરો પડી જજે જા ઉપર. પડી જઈશ અને તમને પાડીને જઈશ. નીકળ ને હમણાં પછી લઉં હાથમાં ચપ્પલ. આજકાલનું આ સરપંચ આવ્યો અને મારા હામું મને થાપ મારી ગયો. હવે એને હું માર્યા વગર તો નહીં મેલું. અને એને કીધું ને જા ભડાકા કરે, હવે ભડાકો કર્યા વગર નહીં રહું હું. અને આ ભડાકો થાય મોટો ભડાકો, તોપનો નહીં પણ શિવા અને ગુગાનો. અને શિવો અને ગુગો ભેડા થઈને ભડાકો ના કરે ને તો કહી લેજો આને આ સંસેડા સિંહને સેંસડ્યો હોય ને હવે ખાવા પાડી દઉં ને. સરપંચ હવે તું જીવો, હવે તું ગામનો સરપંચ હોય ગમે નો, પણ હવે તને ઘરનો કે ઘાટનો ના રાખું. શિવલું શિવા આ શિવલું ચાઈ ગયો. આ સરપંચ મને મારી ગયો. એ ચાલ્યો નહીં રહેવા તું. શિવલા એ શિવલો થઈ ગયો. નામ છે મારો શિવો અને આ શિવારામ ની કોડી પડે એ ના માગે પોણે. વાહ ભાઈ વાહ, જેવા નોમ ને એવા રંગ. આ કોડી લાયો છે કોઈ જમાનો. ઓહો ગુગા તું ત્યાં મલક માં રખડે છે. મોહને ડાકુના મલકમાં રખડું હું. એટલે દેખાતું નહીં, આ મોઢે દેખાતું નહીં. જેટલો ગરમ ભડકા જેવો જેમ તડકો નહીં થતો ને એવા હું તો પી ગયો હું. બધે કોમ ઓછું કરતો હોય તો વાત કરે છે. અલ્યા જો આમ સા વળજી નહીં કો ખરા બફુરાનો. અરે વળગે તને કર્યા મને નહીં. મને આ છે ને તને કહેતા શરમ આવે હે. આ વિફરેલા વાઘને કોઈ અડાડીને જતું રહ્યું. હા ના કે બૈરે માર્યો લાગે હોને. હવે આરે બૈરાની માર ખાઈ ખાઈને તો અડધો નહીં રહ્યો મુઓ. અલ્યા બૈરાની માર નહીં ખાધી તો શું ઓલું આજકાલનો ઓલું ગામનો આયલો સરપંચ હે ને સરપંચ. હા એ મને બે થાપ મારી જો. મને ચાલે રહેવાતું નહીં. આવે સરપંચ તને માર્યો. કોઈને કહેતો નહીં. તને પેલા કહી દો કોઈને કહેતો નહીં. બાકી આ સિંહને હાથ ડળો એ કોઈને કામ નહીં. અલ્યા રવા દે. હવે સરપંચ તો હોય કે ગોમનું ફાડ્યું પણ આ શિવાનો પડે કોડ્યો તો સરપંચ ના થાય માથા ના બે કા. એટલે તું હવે આવો ડાયલોગ મારો મેં રહી જઈશ. અને આ ગુગને ઓલો થાપ મારી ગયો એનો કઈક આઈડિયા. મારા સરપંચ મારો એટલે મારો હલે એ આઈડિયા તો વાત મિલી છે કે આ જીઓ નું કાર્ડ છે. આઈડિયા તો હવે જતા રહ્યા જૂના જમાનામાં. હવે નવા આયા જીઓ ના ફેશન. એમ નહીં. હું એમ કહું કે મારા સરપંચ ને મારો એટલે મારો હે. એના માટે કઈક મને કઈક કે આ રીતે મારો હે, આ રીતે એને કઈક સિનેક માં લાય યાર. એટલે તું એ કોઈ એમ ચાલ્યો નહીં રહ્યો. તું એ કોઈને કરી દીએ. હું માર ખાઈ આવ્યો. સરપંચ હોય કે પછી મોટો ટોપ હોય પણ અહીંયા ફેદડા વેરી નાખવાના હતા તારે.
અલ્યા એકલો અને એ તો 2-3 જણા હતા. એ તો સરપંચ ની શરમ રાખીને એટલે નકે આ તને વિફરેલા વાઘની ખબર હે ને આ ગુગો જેમ તેમ નહીં લ્યા. મારી વાત સાંભળ તો હવે તારા સરપંચ જ મારવો છે ને? મારો જ છે. એમ હેજી વેજી સરપંચ માર ના ખાય. ગામમાં જવું તો ગામનું ફાડ્યું કહેવાય અને સરકારી કહેવાય. હીરો આપણે ફસાઈ દે. એક આઈડિયા ઓના માટે છે. સરપંચ આયો વચ્ચે ગાધી માર. બોલ તારા આઈડિયા રંબુ છે હવે? અલ્યા જી હોય હું હવે પટા ખેલો એટલે તો જોઈ લે. પણ મારી વાત હવે તો આ કોડિયો મેલું સાઈડ માં. આ કોડિયો મેલવાનું નહીં, આ કોડિયો ઉપાડવાનું હોય. તું મેલવાનું ના કરીશ. અલ્યા તો ચમ ઊંધી ઉપડી છે. તો કોડિયાની આઈડિયા અલ્યા તને ના ખબર હે કે આ વિફરેલો વાઘ એકદમ વિફરે ને એટલે હાથમાં નહીં રહેતો હવે. કોડિયાની આઈડિયા નહીં, આ તો જીઓ ની આઈડિયા છે. અલ્યા ભલાય ટાવરે હલી જાય સમજણ પડી તો સરપંચ નો શું ભાર છે? હેડ તું મારા હંગાત ખાલી હેઠ. જોય તારે એ જાય મારી વાત ભર તો હું આપણું જ છું લે, હું આપણું જ છું લે. અલ્યા એને તો બહુ હડકાયો જો છે હે મને તો કોને આટલો બધો હડકાયો કર્યો છે. પણ મારી વાત તો ભલે જો તારે એ દઈને શું કરવાનું ખબર હે? તારે ચેઢા ઉપર રહે ને મારા ચેઢામાંથી કોક વેણવાનું અને હું સરપંચ બે જાતા હોય પણ તારે આવીને મને હું તને પૂછું કે ગુગા તો મારા મત આવું બધું ના કે તારે મને જમતમ બોલવાનું બરાબર. એટલે તું સરપંચ આવે એટલે હું સરપંચ ને પાતે તને થાપ મેલું એટલે સરપંચ તો મને કોક કહેવાના જ કે નહીં. એટલે સરપંચ મને કોક કે એટલે તારે ઉપર મને લઈ મારો સરપંચ ને લઈ પડવાનું. હા તું હવે પછી હું એ તારા ભેગો લઈ પડું. હા તું હવે ગમે કર પણ આ સરપંચ ને મારો એટલે મારો છે એટલે મારો તું ગમે કર. એટલે મારવા નહીં. આ તો સરપંચ ના સૂત્રા કાઢી નાખે. આ નામ છે મારું શિવો. શીરાનું શાક ના થાય, શિવાની વાત ના થાય. હું કીધું ને ઈરું કોમ તું પેલા કરવાનું ચાલુ કરી નાખ. હું ખાલી તરત જ આવું છું, તું જોઈ રે વાર. હો હું દાંતેડું લઈને તૈયાર જ છું. આ આ તો સરપંચ નું બોચું વાટ નાખું. અરે એ તો ભાઈ વાઢવું એ વાઢશે પણ તું અત્યારે તો તારું કોમ કર. માર તો ખાઈને આવ્યા છે એ ના મને ના ફસાવે સારું છે. બસ તું પણ હવે બહુ બોલ ગામ વાળા કોઈ કહેતો નહીં નકર તારું વાઢી નાખીશ. ઓહ તારા ભલા થાય ભલા. અલ્યા હું ના હોત ને તો તું આખા ગોમની માર ખાઈ ખાઈને મરી જાય. આ શિવાલાલ હોય તને બચાવે તને હજી ખબર નહીં. હા જા હું તાજ છું, તારા શેતરના શેઠ જ છું. હા જા તું એ હું એટલું કરી દીધું. જા ફટાફટ જા, હવે વાર ના કરીશ. સરપંચ આખા ગોમના વોટ ખાઈ ખાઈને પાડા જેવો શો છે હે? તો આજ તો એના વોટ ઘણી સરપંચ પાસે લઈ લેવા છે. કેમ કે અમે સરપંચ ઘણા દાડાથી ઘાટમાં આવ્યો છે અને આખા ગોમનું કોઈ કોમ નહીં કર્યું. ગોમે એમને નેણીએ ભરેલા પડ્યા આખા શેરીયામાં. સરપંચ સાફે જ નહીં કરાવતો, પગાર આલતોય નહીં. આ તો સરપંચ ને વારો લઈ લેવો. બીજી વાર સરપંચ માં ઉભો ના રહે ને આપડી પડે સરપંચ માં. હવે ખેતરમાં કોઈ માળા રાખવો પડ્યો. એટલે આ સરપંચ મને ખબર જ હતી કે તમે બોરે દશો તો ત્યાં જવું કે હવે? હા એટલે આ સરપંચ તો આખા ગોમ ને પોણે પાવે છે. પીવડાવવું પડે. આ શિવો માટે બોલ બનાવ્યો હે. તો હવે મારા ખેતરમાં આવીને પેલા મારા ભાઈ ને તો પોણી પાવો. શું થયું તો બે ભાઈને પાછો યાર? પાવડા બોલો યાર શું ગુડે. કહું હું મારી વાત આભાર. તમારા ભાઈને તો યાર કાયમ કરજો હોય યાર. મારે શું ઘડી આવે કરવો. એ તમારા કજિયાની વાત તમે છોડી મળો પણ હાલત તમારી આબુ પર છે ને પેલો નહોતું કરે એમ છે. આખા એડા રમણ ભમણ કરીને આવ્યા છે. આજ તો હે ને એ બધું પતાવી દેવું આજ. પતાવી દો. તારે લપ કાઢ નાખું આજ. હા એ કાઢવી જ પડશે ને કે કહેવાતમાં નહીં કે ગમે સરપંચ આવ્યો જિંદગી કરી મારી રમણ ભમણ. કઈ વાંધો નહીં. આ છે ને રમણ ભમણ નહીં સીધી કરી નાખું લાઈન ની. આ તો હાલે ધડો છે. ઓલો રોડ હોય ને પટ્ટા જેવો. એ વાત કરે દાડા ના બોલે હાલે ધડો છે. હાલો આજ તો સરપંચ ઝાલ્યો ના રે. તું ઝાલ્યો તો નહીં જવું. આજ પતાવી દેવું હે. હમણાં આ તો સરપંચ ઝાલ્યો ના રે. મારો વાઘ જ કહેવાય હો. સરપંચ તો હવે પાછો ના પડે. આજ તો ગુગાના એક ગા બરાજ. શું કરે તું હોય? વાઢું એટલે કેને પૂછીને વાઢે છે? જોયે ને આ સરપંચ એટલે ચમ ચીડી જતો વાઢવામાં કઈ પૂછવાનું હોય? હે? માર ઉધાર વાઢું. અલા પણ આમ તો ખબર પડે છે આ મારા ખેતરમાં વાઢે એટલે તું કોકાના મેલે તું અલા યાર યાર વાત કરે છે. પેલા કોકા કને મેલે અલા જોયે સરપંચ પાડી દીધો. લાપાણી ના હે એવું ના કરે. તારે આવું કરવાનું હે? તારે હે તારે આવું કરવાનું હે? એ, મારા ભાઈને મારે જમજે. એ સરપંચ મને કેમ ધામ છોડી લે? સરપંચ મને હું સરપંચ ને ગુગાને મારવા લઈને આવ્યા તો સરપંચ મને કેમ ધામ છોડી? ગુગા માર હવે. ગુગા માર. ગુગા માર હવે. ગુગા માર. મને ત્યાં પકડ ન કરતા. શીરાનું શાક ના થાય અને શિવાની વાત ના થાય. ભલે તું
સરપંચ ને કરી નાખ્યો ધૂળ સાડતો. ભડાકો જો લે ગુગાનો ભડાકો. બદલો લઈ લીધો જાવ દે હવે. એ હવે રમાજે આ તો સરપંચ છે ગામનો ગમે તે તો બહુ મારે ના હારો લાગે. મને શું કે તારા વ્હાઈટ લાઈન લઈ લાજે. જો બે ભડાકો કર્યો ને કરે જ ભડાકો. આનું નામ કેવાય જીઓ નું. આ જીઓ તો ગમે જેવા ટાયર ઉખાડી નાખે છે. વાહ ભાઈ વાહ. હવે ખાવ પડી ગુગાય ભડાકા કરે. હા રંગ જો સંગ જો મે અને જ્યાં મેટર જામે ને એ શિવન ગુગો હોય. બાબા આ બધું પૈસા વેચડી નાખ્યા. આ મારા હારો ભૂગાની ચાલ લાગે હવે 100%. ભૂગો કહેતો તો ને કે બોમ્બ ફોડીશ. આ બોમ્બ ફોડ્યો નહીં. આ મારો ટેમ કોયો એ બાબા. હવે જિંદગીમાં હમણાં મોઢા ના જોવું અમને. આ બધા માર્યો બે જણા ભેગો થઈને એ તો મારો સમય સારો આવે ને એટલે બે ને હે ને ઉલાડી દી ગમે તારે. અત્યારે તો કોઈ જોતું બોતું છે નહીં. જોવા કોઈ હે કઈ વાડી બાડીમાં. અરે આ તો સમાધાન કરી મારા પૈસા ઉડાડી નાખ્યા. કોઈ હે નહીં હવે ચૂપચાપ નીકળી જાવ દે. સરપંચ ને તો પડી છે આ તો જબરજસ્ત યાર. અને પાછો એમે કેતો જીયો હોય કે ગામને કોઈને ખબર પડે નહીં પણ આ તો ગામમાં આખા ઢંઢેરો પીટવો હે મારે આજે જઈને. પડી સરપંચ ને પડી બરાબર ની પડી હે. આ તો ઘરે જઈ અરે ઘરે શું યાર આખા ગામમાં જઈ ઢંઢેરો પીટવો હે. સરપંચ આજે આને નહીં લાવવાનો. આ તો માર ખાય હે સરપંચ. આ ચેવો સરપંચ છે યાર. આ તો જઈને બે રોટલા બાજરીના પેલા દબાવવા હે અને પછી યાર આ પેટમાંથી વાત નહીં રે. અને આખા ગામને બહુ માર્યો હે મારા ઓછા. બહુ માર્યો હે. અલા શરીર એટલે મારું હે. તે હમણાં ખેતરમાં ગયો ને તો મારા બે ભોંડિયા આડા હતા. ભોંડિયા ઝડપમાં લઈ લીધો. ફેંદડી નાખ્યો. બે ભોંડિયા આવ્યા ફેંદડી નાખ્યો. કેવો ફેંદડ્યો ખબર હે? ઓલા હારા કૂતરા નાખે તમામ નાખ્યો. નાખ્યો મને બરાબર નો. બાઈક લઈને જતા વચ્ચે આવી ગયું. હાલતો જાતો તો બાઈક ના તું જોતો નહીં. ખેતરમાં કયો બાઈક હારું પાડે. તો જતો હતો ના દેખાડો નહીં દેખાડું છે. એ સોમા મારી વાત સાંભળ તું મારી વાત. બોલો. આ શું તને શું લાગે? ઓલા ખેતરમાં ઓલો શિવલો ઓલો ગુગો નહીં ઓલા બારોટિયા અરે બે આ સરપંચ ને ટીપીઓ બરાબર નો યાર. એવો માર્યો ને કે હું હે ને એરિયાના ખેતરમાં હે ને ગયો તો ડબલે બરાબર ગયો તો ડબલે મને યાર અવાજ આવ્યો. સરપંચ દારૂ તો પાડતો હતો મને અવાજ આવ્યો. મેં વળી ઊંચું થઈને આમ જોયું ડોકા ચૂ કરી સરપંચ ને તો યાર ઢેચણિયા પાડી દીધા અને બે ચડી ગયા ઉપર. ઉકલો તો તમને ખબર હે ને ખોખડીનો સટકેલ મગજ ખતરનાક છે. એટલે આ પડી છે અમને અને સરપંચ પાસે એમ તમે કહો છો. એટલે એ આવી બધી અફવા ના ફેલાય. અફવા નહીં. હવે મેં આ મારી નજરના સામે જોયું હે. મારી વાત હવે તમને આ બે ને ખબર પડી ને કોઈ કોઈને કઈ કહેતા નહીં. બરાબર? હું તમારી માટે હે ને તમે જે કહો છો તમને લઈ આપીશ. લાખ રૂપિયા આલશો? કઈ વાંધો નહીં. 1 લાખ 2 લાખ આપીશ પણ સરપંચ નું નામ બદલામ ના થવું જોઈએ. લાખમાં શું મારા વાહે કઈ નહીં બરોબર. મારે તો 2 વીઘા ખેતર જોયું. હા જમીન બે ને આપીશ. ઓલું બોર્ડ વાળું રહ્યું ને ઈ જ જોઈ. હા લઈ લઈ બે નામે કરી દઈશ પણ બાકી બહાર વાત ફેલાય નહીં. સરપંચ નો સરપંચ ની ઇજ્જત છે જો ગામમાં કોઈ ખબર નહીં. તમારે 5 વીઘા લખી દેજે. કોઈ ના કહું. તારી માની સોગન જો કહું તો બસ પતિ ગયો. એમની માની સોગન કાઢી ખબર પડી ને તને? આમાં ગામમાં તને એક ખબર પડી ને બીજા બે ને ખબર પડી. એ પછી છે ને શિવાની ગુગવાની સામે કુદાડે પડવું નહીં. બરાબર? બીજા કોઈ બી સામે પડી ને પહોંચી વરીશ હું હારો પડી જઈશ. પણ મને જાની પડી ને તને બે ની સામે હું કુદાડે પડતો જ નથી. બરાબર? એટલે ધ્યાન રાખવું. સમજી ગયો ને? ભલે મોરી ખબર પડી પણ ખબર તો પડી. બસ. હેલો સુરુરુરુ. અમારે ચેનલ નો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને આ સરપંચ જેવો પડ્યો ને એવો પડ્યો રહેવો જોઈએ. અને સરપંચ આવો ના જોઈએ. અને અમારો હોમ ગ્રુપ તરફથી
લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જય ગોગા મહારાજ હેલો